સાવલી તાલુકાના ગરધિયા ગામે ગ્લોબલ કોપર લિમિટેડ નામની કંપની આવેલ છે। આ કંપનીમાં ગઈકાલે રાત્રે 10 થી 15 જેટલા લૂંટારૂ આઈસર ટેમ્પા સાથે કંપનીમાં લૂંટ કરવાના ઈરાદે ત્રાટક્યા હતા। લૂંટારૂએ કંપનીના 4 જેટલા વોચમેનોને દોરડાથી બાંધી કંપનીમાં ઘૂસ્યા હતા, જ્યાં કંપનીમાં કામ કરી રહેલા 7 થી 8 જેટલા કર્મચારીઓને પણ દોરડાથી બાંધી એક રૂમમાં પૂરી દીધા હતા। બાદ લૂંટારૂએ કંપનીમાં કોપર રોડ તથા કેબલ સ્ક્રેપ મળી અંદાજે રૂપિયા 25 થી 30 લાખની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા। આ લૂંટના બનાવને પગલે કંપની માલિક તથા જિલ્લા ઉચ્ચ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। લૂંટના આરોપીની કડી શોધ માટે જિલ્લા એલસીબી, ફિંગરપ્રિન્ટ તથા એફએસએલના નિષ્ણાત તથા એક્સપર્ટ ટીમ કંપની ખાતે દોડી આવી હતી। સવારે 5:30 વાગે મારા મેનેજરનો ફોન આવ્યો કે આપણી કંપનીમાં ચોરી થઈ છે। પછી મેં એને પૂછ્યું કે શું થયું, તો કે રાત્રે 2:30 વાગે ટેમ્પોની અંદર 13 માણસો આવેલા। 13 માણસોમાં અમારા જેટલા 4 સિક્યુરિટી વાળા અંતરાણ ભઠ્ઠી ઉપર કામ કરતા હતા। સાથે સાથે એ લોકો એક એકને પકડી બાંધીને પાછળની રૂમમાં પૂરી દીધા અને ત્યાં સુવડાવી દીધા અને એની સામે 6 માણસ હથિયાર લઈને ઉભા રહ્યા, દંડા લઈને, કે તમારે ઊભું નહીં થવાનું। અને આ લોકો ટ્રકને રિવર્સ કરી આઈસરને અને લાવીને અંદર 5 થી 7 ટન માલ ભરી અને એ લોકોને આવી ગયા। સુરક્ષાના અમારી પાસે સિક્યુરિટી છે। સિક્યુરિટી ગનમેન કેમ નથી? ગનમેન નથી, કેમેરા શા માટે નથી? એનું કોઈ એ નથી રાખ્યા। હવે અમારી ભૂલ કહેવાય, કારણ કે અમે રાખવાના હતા, પણ હવે શરૂઆત કરી દઈશું। હવે અમને ખબર નથી કે અમારી કંપની બાજુમાં આવેલી છે, આટલા 15 વર્ષમાં બન્યું નથી, એટલે કીધું હવે એવું બને નહીં, એવું અમને લાગતું હતું કે ભાઈ સેફટી છે। અમારી 24 કલાક અમારી ફેક્ટરી ચાલુ છે। 24 કલાકમાં અમારી 50 માણસ રહે છે, એટલે ડર નથી। પણ ગઈકાલે જ એવો દિવસ હતો કે ટોટલ બંધ નથી, બાકી 365 દિવસમાં અમે ફેક્ટરી બંધ નથી રાખતા। કોઈ જાણભેદું હોય એવી આશંકા? 100%। ગરધિયા ગામની સીમમાં સાવલી પોલીસ સ્ટેશનની હદમાં આશરે 10 થી 15 જેટલા ઈસમો આઈસર લઈ અને ગ્લોબલ કંપની છે તેમાં આવેલા અને આશરે 5 થી 6 ટન જેટલું કોપરની લૂંટ કરીને નાસી ગયેલ છે। હાલમાં તપાસ ચાલુ।